નમસ્કાર. અમરેલી જિલ્લામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો. લાઠી અને વડિયા પંથકમાં પેટ્રોલ પંપો પર ડીઝલ માટે ટ્રેક્ટર અને વાહનોની લાંબી કતારો લાગી. કલેક્ટર દ્વારા પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં અનેક વિસ્તારોમાં ખેડૂતો છેલ્લા 2 દિવસથી હાલાકી ભોગવી રહ્યા. લાઠીમાં તો પેટ્રોલ પંપ બહાર 1.5 થી 2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી. ખેડૂતો અને વાહન ચાલકોએ સરકાર પાસે ખેતી માટે પૂરતું ડીઝલ ફાળવવાની માંગ ઉઠાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ અનિલભાઈ જગદીશભાઈ જમોડ, મારું ગામ લાઠી અને અહીંયા હું ડીઝલની લાઇનમાં 5 વાગ્યાનો ઊભો છું. તો સરકારને એવી અપીલ કરું છું કે ડીઝલનું કાંકા સોલ્યુશન અમને આપે. આ 5 વાગ્યાના અમે અપીલ કરીએ છીએ અને હેરાન થઈએ છીએ કે લાઈન જોઈ તો 50 થી 60-70 જણાની વાહ લાઈન છે, બધા બપોરના હેરાન જ થાય છે. એટલે સરકારને નિવેદન એટલું કે જેમ બને એમ ડીઝલ પોગાડવાની જલ્દી કરે. છેલ્લા 8-10 દિવસથી વડિયા વિસ્તારમાં 2 પંપ છે, એની અંદર ડીઝલની શોર્ટેજ છે. એટલે દિવસ રાત સુધી ખેડૂતો આવનારી ખરીફ પાકની સિઝન માટે જોઈતા ડીઝલ માટે દિવસ રાત લાઇનમાં ઊભા રહ્યા છે. છતાંય 20 કે 25 લીટર ડીઝલ મળે છે અને સરકાર એવા બણગા ફૂંકે છે કે ડીઝલ ને પેટ્રોલનો પૂરતો જથ્થો છે. પણ આ આખા સૌરાષ્ટ્ર અને આખા દેશની અંદરના સમાચાર તમે જુઓ કે ત્યાં ડીઝલની માટે ધડાબડી બોલે છે અને લાઈનો પંપ પર લાગેલ છે. છતાંય ડીઝલ તો છે જ નહીં. લાઈન લાગી છે, ડીઝલનું વિતરણ તો ચાલુ જ નથી. આ સરકારની પોલ છતી કરે છે. સરકાર પોતે આ બાબતે નક્કર પગલાં લઈ અને તાઇફાઓ બંધ કરી અને જરૂરિયાત માટે ખેડૂતોને આવનારી ખેતી બચાવવા માટે ડીઝલનો પૂરતો જથ્થો મળે એ માટે પ્રયાસ કરે એવી સરકારને વિનંતી. ખાલી વડિયા વિસ્તારમાં નહીં, સમગ્ર ગુજરાતમાં આવી શોર્ટેજ ચાલી રહી છે. સરકાર બંગણા ફૂંકે છે કે ડીઝલ પેટ્રોલની અછત નથી, તો અછત ન હોય તો એટલી બધી લાઈન ક્યાં જોવા મળે છે? અછત ન હોય તો એટલા બધા સમગ્ર ગુજરાતના ખેડૂતો વેપારીઓ કેમ હેરાન થાય છે? સવારના 9 વાગ્યાના લઈને અત્યારે અહીંયા 7 વાગવા આવ્યા, ખરા તડકાના લાઇનમાં ખેડૂતો વેપારીઓ બધા ઊભા છે. તો એમને ઊભા છે, અછત ન હોય તો ડીઝલ પેટ્રોલ ક્યાં છે? એટલું જ મારે કહેવું છે સરકારને કે તમે ખોટા બણગા ફૂંકવાના રહેવા દો. જે કાંઈ કરવું પડે તે કરો. ખેડૂતો, વેપારીઓ, ધંધાથીઓ બધા આ ડીઝલ ન મળવાથી હેરાન છે. તેમના ધંધા ચાલુ નથી. અમુક નાના જે ધંધા કરે છે રિક્ષાના, એને પણ અત્યારે બેહવાનો વારો આવ્યો છે. કાંઈક એવું નિર્ણય લ્યો કે આ સરકાર કે આ વેપારીઓને, ખેડૂતોને ફાયદો થાય, એવી જ અમારી નમ્ર વિનંતી.